આજે છે મહાશિવરાત્રી, તમને પણ બતાવશું, દર્શન કરાવશું ને તમે લોકો બધા રહેજો છેલ્લે સુધી. ભાઈ પાસે આવી ગયા. આજે છે હું શિવરાત્રી છે ને. હર હર મહાદેવ. હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? બધાને જય દ્વારકાધીશ. તો જોઈ લો સવારે નાહી ધોઈને થઈ ગયા છે મસ્ત ફ્રેશ ને હું રાહુલભાઈ જોઈ લો બંને જઈએ છીએ મહાદેવના મંદિરે. તો તમે લોકો બ્લોગમાં આજે છે મહાશિવરાત્રી, તમને પણ બતાવશું, દર્શન કરાવશું ને તમે લોકો બધા રહેજો છેલ્લે સુધી. ફાઇનલી ગાઈસ તો જોઈ લો અત્યારે દર્શન બર્શન કરી લીધા છે ને બંને ભાઈ ટીકા લગાડી લીધેલા છે. જોઈ લો મસ્ત નાના નાના લગાડ્યા છે, મોટા કરવા હતા પણ એટલું તો ભગવું જ નથી. તો હવે મસ્ત જોઈ લો, તમે પણ દર્શન કરી લો અને અમે પણ કરી લીધા છે. તો ચાલો હવે આવી જઈએ પાછા ઘર બાજુ જવું છે ને. જોઈ લો આજે મહાદેવની ભક્તિ સમરા ગાડી છે. હા આપણી ભક્તિ સમરા ગાડી ગઈ છે મહાદેવ પર. રોજ તો કોઈ આવે નહીં પણ આજે તો જો ભેળ્યો ખાલી પબ્લિક. મહાશિવરાત્રી છે તો ભાઈ પબ્લિક તો હોવાનું જ આજે. એક વર્ષ થઈ ગયું અમે સિદ્ધનાથ જઈને આવ્યા ને, કેમ કે ફોટા પહેલાંના આવે ને વર્ષ પહેલાંના એ બધા ફોટા જોયા. અમે એક વર્ષ પહેલાં સિદ્ધનાથ ગયા હતા મેં, હું, રાહુલભાઈ ને ભરતભાઈ, અમે ત્રણ ગયા હતા રિક્ષા લઈને. પણ આ વખતે નહીં જાય કેમ કે આ વખતે થોડું બોર્ડની પરીક્ષા છે ને બધા કામ પર લાગી ગયા છે એટલે નકર હવે તો બી જાશું પાછા જાશું હવે ટાઈમ આવે એટલે. ખાલી ગાઈસ જોઈ લો નીતિનભાઈ આવી ગયા છે, એમની ભાઈ હું ને રાહુલભાઈ બંને આવી ગયા. એ ટન તો માર ભાઈ હું ભાઈ જોઈ લો ભાઈ પાસે આવી ગયા. આજે છે હું શિવરાત્રી છે ને. હર હર મહાદેવ. તો ચાલો અમે તો મંદિર જઈને આવ્યા. તું ભાઈ ગયો કેમ? હારો એથી છૂટો તો જતું ન હોય ટાઈમ મળો પડે ભાઈ. ભાઈ આ લોકો ભણેશ્રી લોકો છે, એમની ભાઈ ટાઈમ ન હોય ભાઈ. 12મું ચાલે છે, કરિયર ઉપર ફૂલ ફોકસ કરે છે આજકાલ. ફોકસ ઇન યોર ગોલ. ને તમે ભાઈ કિની પર ફોકસ કરો છો? આપણે ફોકસ ઇન યોર ભાઈ એવું બધું ન બોલાય. આજે અપશબ્દ નહીં બોલવાના, બરોબર ને? ટીલા તાળી ભાઈ આને જો અહીંયા લાગી ગયું. ફાઇનલી ગાઈસ તો જોઈ લો તારે ત્રણેય નીકળી ગયા છે ભાઈ મસ્ત રાઉન્ડ મારવા. જોઈ લો હેલ્મેટ પહેરી લીધું છે, રેડી કરી દીધું છે ભાઈને. હવે ક્યાંક મસ્ત રાઉન્ડ મારીએ ને શિવરાત્રી છે ક્યાંક ફરીએ ને. હું કેવું નીતિનભાઈ તમારું? बड़े दिनों बाद वापस से आ चुका हूँ मैं और गुजराती में बोलना पड़ा कि ગરમી થાય તો ચાલો મસ્ત હવે ક્યાંક ફરીએ ને તમને પણ બતાવીએ. તો તમે લોકો બના રહીજો. અત્યારે આવી ગયો છો ઘરે ને મસ્ત આવી ગયો ધાબા પર, કેમ કે તડકો છે મસ્ત એટલે મજા આવે છે. ઘડી ધાબા પર આવે તો સારું લાગે. ને મમ્મીને લઈને આવતો રહ્યો છું ને મંદિરનું કામ બામ બધું થઈ ગયું છે ખતમ. તો પછી આજે તો છે મહાશિવરાત્રી એટલે ક્યાંક જવાનો વિચાર હતો પણ ક્યાં જવું, ગાડી નથી આપણી પાસે, થોડાક પૈસા નથી એટલે કાંઈ નહીં ક્યાંક જાશું. તો પણ તો તમે લોકો વ્લોગમાં બેઠા છો. મસ્ત ધાબા પર આવીને મસ્ત ઘડીક બેઠો છું ને વિડીયો એકાદો એડિટ કરીએ, કેમ કે પડ્યા છે બહુ બધા. તો એડિટ કરીને એકાદો મૂકીએ તો કાંક આપણું ચાલ્યા રાખે. બીજું તો હું હવે તો વ્યૂઝ ખબર નહીં ઇન્સ્ટાગ્રામમાં આજે કેમ ઓછા થઈ ગયા. અત્યારથી બરોબર આવતા હતા, હવે રાતે વિડીયો પોસ્ટ કર્યો તો બહુ ઓછા વ્યૂઝ આવ્યા છે, 500 જેટલા. એટલે ક્યાં 5000 ને ક્યાં 500, 4500 વ્યૂઝનો ફરક પડી ગયો. કાંઈ નહીં હવે ચાલ્યા રાખે બધું. જીવનમાં ઉપર નીચે થયા રાખે બધું. તમે લોકો વ્લોગમાં બના રહેજો. તો મળું તમને થોડીક વાર પછી. ફાઇનલી ગાઈસ અત્યારે જોઈ લો અત્યારે આવી ગયા હતા પાછા મહાદેવના મંદિરે. આ રાહુલભાઈ આરે મસ્ત આયર આપણા વિજયભાઈ અત્યારે મસ્ત દર્શન બર્શન કરી લીધા છે ને. વિજય ભાઈ ગાડી હવે ક્યાં જવું છે? વિડીયો બનાવવા જવું છે તારે? પણ થોડીક અંધારું થઈ ગયું છે એવું છે. આટલામાં ક્યાંક હવે બનાવીને કરીએ હવે. ચાલો તમે લોકો બ્લોગમાં બનાવી દેજો. ફાઇનલી ગાઈસ તો જોઈ લો તારે ખાવા બાવાનું ખાઈને મસ્ત આવી ગયા વિજયભાઈના ઘર નીચે. તો આ વિજયભાઈ અહીંયા સૂતા છે ને આપણે મસ્ત જોઈ લો બ્લોગ બનાવીએ છીએ ને ખાવાનું પેટ ભરીને ખાઈ લીધું છે મસ્ત. ને હવે જયેશભાઈને ફોન કરો, જયેશભાઈ ખાવા બેઠા. હવે એ આવે કેટલા 10 વાગવા આવ્યા છે. હવે એ આવે ઘડીક બેસી ભાગીએ ઘર બાજુ ને કદી રીલ શૂટ કરીએ. તો આપણું કામ એ જ છે. તો ચાલો હવે એ કરીને મળીએ તમને થોડી વાર પછી. તો તમે લોકો બ્લોગમાં બનાવી દેજો. ફાઇનલી ગાઈસ તો જોઈ લો અત્યારે આપણે આવી ગયા છે ઘરે ને રાતના 11:30 થઈ ગયા. અડધી કલાક પહેલાં આપણે આવી ગયા. મસ્ત વિડીયો કોમેડી રીલ છે ને બનાવી હતી, મસ્ત એડિટ કરી નાખી છે, અપલોડ પણ કરી નાખીને. જોઈ લો આજે છારીની આ છે ને છારી લગાડી દીધી છે બહારની, ઘરની રસોડાની ને કિચનની બધી જ લગાડી દીધી. કિચન રૂમ ને હોલ ત્રણેયની લગાડી દીધી. જોઈ લો આ
આ સ્ટીલની નથી, આ લોખંડની છે, સારી એ લગાડી દીધી છે. એટલે હવે મસ્ત બારી ખોલી રાખીને સૂવું હોય તો મસ્ત સૂવે કે મસ્ત હવા બહુ આવે ઠંડી તો કાંઈ નહીં આવે. ચાલો સૂઈએ, તમને મળે નવા બ્લોગમાં. બાય બાય ને જય શ્રી રામ.